હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. લાસ્ટ વ્લોગમાં અમે તમને કીધું હતું કે અમે બે જઈએ છીએ ડિનર ક્રૂઝમાં, તો રેડી થઈ ગયા હી. મેં આજે ટી શર્ટ પહેરી લીધું, કીધું આજે છે ને હમણાં ગોવામાં આવ્યો ને તેદુનું મેં ટી શર્ટ નથી પહેર્યું, કીધું આજે ટી શર્ટ ઠપકારી લો ને. જો જય શ્રી કૃષ્ણ ખુશી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ શું લે, ગુડ મોર્નિંગ બોલવા જાવ, ગુડ ઇવનિંગ થઈ ગઈ ને. જો ખુશીનો આખો લુક કેવું લાગે, સરસ લાગે હો, મસ્ત લાગે ખુશી. મને તો આમ જો બ્લેક ગમ્યું એવું હે, તમને કયું ગમ્યું સૌથી વધારે? મને તો આઈ ગમ્યું ને, હમણાં આજે સવારે પહેર્યું હતું ને એ બહુ મસ્ત હતું. બાકી તારા લગભગ ગાઉનની સારા જ હતા, બધા આ ડ્રેસીસ સારા જ હતા, મસ્ત હતા. હાલો જો એક્સાઇટેડ જ હોય ને, એમાં શું હોય? મને તો પૂછો, તું તો એક્સાઇટેડ છો જ, તને પૂછવાનું ન હોય જ. હાલો જો મસ્ત વેધર છે આજે. જો બતાવું તમને હું આજે બાપ દીકરાનો લુક. આહાહા, ઓ જેન્ટલમેન આખો. આ જેન્ટલમેન હું આ હું એ કાના તું આવડો. અમે આજે ટી શર્ટ પહેરી લીધું. હા શું હોય કે બધું યુનિક મને એમ નોરું પર ઓલું પહેરું ગમતું હતું. ના સારું લાગે છે ટી શર્ટ. ના ને હાચવાનું હોય ને કાના તને કોણ હાચવ છે? પપ્પા મમ્મા પપ્પા. ક્યાં જવાનો તું? હે કાના? કાનો રેડી છે અને અમે બંને રેડી છીએ. સોરી ત્રણેય, બે ક્યાં ત્રણેય કેમ ભૂલાઈ જાય? યાદ રાખ. ચાલો તો હવે નીકળશું, અમારે ટાઈમે પહોંચવાનું છે, એટલા માટે અમને હે ને આયા સ્વિમિંગ પુલમાં નાવતું પણ ઠંડુ પાણી એવું છે ને કે પડવા જેવું નથી, સમજી ગયા? નકર અમે બે વિચાર્યું હતું કે આપણે નાઈશું, કોસ્ચ્યુમ બધું લઈને આવ્યા, પણ હવે પાછા જઈશે એમને. ચલો તો નીકળશું. હા જો પહોંચી ગયા છે જ્યાંથી ક્રૂઝમાં બેહવાનું છે એ જગ્યા ઉપર. અહીંયા થોડીક પાર્કિંગની એની મગજમારી રહી એટલે વહેલા આવતા રહ્યા. કીધું ખુશી વહેલા આવી જઈશું ને તો ગાડી પાર્ક કરવાની જગ્યા મળશે. ખુશી કેટલી ગાડી નીકળી, એમાં સ્લોટ હોય, આમાં હાઈનો સ્લોટ, અમારો રાતનો સ્લોટ છે 8:30 થી 10:30 સુધીનો. ટોટલ 3 કલાકનો હોય, 1 કલાકનો બીજો ટાઈમ લે એટલે ટોટલ 3 કલાક એ લોકો ગણે. 2 કલાકનું અંદર આખું તમને ડિનર ને એ બધું. તો આટલી ઇન્ફોર્મેશન તો આપી દીધી, બાકીની હું તમને આગળ ઇન્ફોર્મેશન આપ્યા કરીશ. વહેલા આવતા રહીએ એટલે જ પાર્કિંગની એની મગજમારી નો રહ્યો. કેટલી ગાડી નીકળી, અમે 15 મિનિટ તો અહીંયા લાઈનમાં ખાલી પાર્કિંગ માટે ઊભા રહ્યા. કીધું સાઈડ ઉપર એક સ્લોટ છૂટો ને એના સારું. હાલો જો અહીંયા ક્રૂઝ આવી જ ગયું છે આપણું, જે હમણાં આપણે જે ક્રૂઝમાં જવાનું છે ને આ ક્રૂઝ છે સ્વસ્તિક ક્રૂઝમાં. મારે પેરેડાઇઝમાં એ બધામાં જવું હતું, એ બધામાં સારું હોય, પણ એ બધામાં સ્લોટ ઓલરેડી 2 દિવસ પહેલા જ ફૂલ થઈ ગયા. વિચાર કરો, આઈ મસ્ત. બધા ક્રૂઝમાં મજા જ આવશે, બધા અલગ અલગ, કેમ કે એ કેટલા માણા બધુંય ફૂલ થઈ ગયું. આ ક્રૂઝમાં માંડ છેલ્લી 5 કાઉન્ટર જ બાકી હતા, એમાંથી એક અમને મળ્યું માંડ. હાલો બહાર નીકળી હવે. જો આ છે ક્રૂઝ અમારું, અમારે જેમાં જવાનું છે એ ને. આ બા નદીમાં તમને બીજા બધા ક્રૂઝ દેખાતા છે. ખુશી કેવો નજારો છે? મસ્ત છે. અત્યારે તો શું હોય કે નાઇટ છે એટલે જરાક ઓલું દેખાય, આછું દેખાતું, બાકી અહીંયા બહુ મસ્ત વ્યૂ હોય. ખુશી ઓલું ડેલ્ટિન જેક દેખાય ને, અમે એ કેસીનો અમે એમાં ગયા હતા. ડેલ્ટિન રોયલ એ ડેલ્ટિન જેક છે, એમાં હજી એક ડેલ્ટિન રોયલ એ આ બાજુ છે, આ બાજુ એમાં અમે એમાં ગયા હતા કેસીનોમાં. હા એક્સપિરિયન્સ કરવો જોઈએ, જરૂરી છે, મજા આવી જોઈએ આ વસ્તુ. અમારું ખાતું તો ખબર જ છે બધાને, જયારે જાગ્યા ત્યારથી સવાર, જયારે યાદ આવી ગયા ભાગી જવાનું. કા હા પેલા બોર્ડિંગ ની બધું ઓલું આપણે બુકિંગ કરાવ્યું એ બધું કહે તું શું જોઈશ, તું ઈઠો અમારા હમું જોવે હા ઊંચો કરીને એને ઊંધો પૂરાયો હતો. જો મારા કરી જો હું પપ્પા બકબક કરે છે, શું કરે છે? હાલો જાય હાલો અંદર એન્ટ્રી થાય ધીમે ધીમે. હવે આ જો પતિદેવ તો આયલા, અમને મૂકીને ભાઈ ગયા તમે. અહીંથી ટિકિટ લેવી પડે, પહેલાં બુકિંગ કરાવવું પડે, થોડાક પેમેન્ટ એડવાન્સમાં દેવા પડે બુકિંગ કન્ફર્મેશન માટે. પછી અહીંયાથી તમારે કન્ફર્મ પેમેન્ટ હોય. ઓકે ક્લિયર કરવાનું બીજું પેમેન્ટ એમ. બુકિંગ મેસેજ જે હોય એ લઈ લેવો ફરજિયાત છે, નકર પછી આવવાનો દી. એ વાત સાચી છે, બુકિંગ મેસેજ તો ગમે એ વસ્તુ લેવો જ પડે, નકર પછી ફ્રોડ થઈ જાય. આગલા ભાઈ મેસેજ થતો એવું. ઓહો એ ધ્યાન રાખવું પડે હો.
ચાલો એ બધું તો રેડી થઈ ગયું છે. જો એક થયો ને પ્રોબ્લેમ અમારી આગળ હતા ને એમને છે ને બુકિંગ કરાવ્યું હતું ઓનલાઈન, પણ ખબર નહીં કંઈક ફ્રોડ થઈ ગયો છે તો બુકિંગ કન્ફર્મેશનનો મેસેજ નહોતો લીધો એટલે એનું અત્યારે થયો કે ગોટાળો. બહુ ધ્યાન રાખવું પડે એવું છે. જોઈ લ્યો અહીંયા જો બધું હવે ચેકિંગ ફેકિંગનું બધું એ થઈ જાય. ઓહો અહીંયા હું આશીષ આ છે એન્ટરટેનમેન્ટ ઝોન. ઓકે. ડાન્સ એવું બધું જે પરફોર્મ થતું એ બધું છે. હા. ને ઉપર બધું તમારે ફરવું હોય તો ફરી શકો. હમણાં અહીંયા બધું ઇન્ક્લુડ છે, અમારું ડિનર ઇન્ક્લુડ છે બધું. એમાં વેજ નોનવેજ બધું ભેગું હોય ઓબ્વિયસલી. અહીંયા બધા તો હોવાનું જ ને, આપણે ક્યાં નોનવેજ ખાવું છે? વેજ ઓપ્શન છે ને, અરે બે ઓપ્શન હોય એમ. હાઈરે તમારે ડ્રિંક અવેલેબલ છે જેને પીવાનું હોય, જેને આશીષને ચાખવું છે, બહુ ઈચ્છા છે. ઇન્ક્લુડ છે એટલે જેને સોફ્ટ ડ્રિંક પીવાય સોફ્ટ ડ્રિંક છે, એટલે એવું નથી કે ખાલી ડ્રિંક જ. તો સોફ્ટ ડ્રિંક પી લેવાય તમારે. અમારા કપલના ચાર્જીસ થયા છે અમારે 2000 રૂપિયા. બાકી પર પર્સન મેં બધે પૂછ્યા હતા, બધે 1200 કહેતા હતા, પણ એક એજન્ટ હતા જેમના થ્રુ મેં કર્યું, એમને મને પર કપલના 1000 રૂપિયા ચાર્જીસ કર્યા છે. બાકી મેં 1000 રૂપિયા 2000 રૂપિયા 2000 રૂપિયા થયા પર કપલ. ઓકે. પર પર્સન 1000 રૂપિયા. હા, પર પર્સન 1000 રૂપિયા. મજા આવે એવું. હાલો ને અહીંયા તો હાલો હવે ધીમે ધીમે તમને બધું બતાવશી અમારો એક્સપિરિયન્સ કેવો છે ને ખાસ કરીને મને જે ટેન્શન છે કે અમારો આરસીયુ કજિયા ન કરવો જોઈએ. લાઇટું બાઇટું જોઈને બધી કજિયા કરવા માંડે, છોકરાનું નક્કી ન હોય. જોઈ હવે જો આ ડગ થાય છે અમારા ક્રૂઝનું નામ તો મેં તમને કહી દીધું. ઓકે ચલો. બાકી ઘણા બધા ક્રૂઝ છે. વાહ. હવે આપણે પછી ધીમે ધીમે ઉપર જઈશું. બેસો. તો સ્ટાર્ટર આવી ગયું છે. પેલા જેવા આવીને એવું સ્ટાર્ટર આપી દે બધાને. આપણે આપણા સોફા ઉપર જ આવી જાય. ફ્રાઈસ છે ને બીજું કંઈક છે. હાલો બધા સ્ટાર્ટર ખાવા. તું કામ કેમ મેં ઓલું કરે એ ક્યાં ન હોય ને, મારું ડીજી પકડ કરે. જોવે એ બધી લાઇટો થાય ને અહીંયા અંદરનો નજારો જુઓ તમે. અહીંયા બધું ડાન્સ ને એ બધી તમને ખબર જ છે. મસ્ત લાઇટો બાઇટો થાય. બધા બેસી ગયા અહીંયા સોફામાં. પહેલા સોફામાં બે, બાકી બધા ખુરશીમાં. ડાન્સ પરફોર્મન્સ જોવું હોય ને ખુશી એમ ફ્રન્ટથી તો ખુરશીમાં બેહાય. તમારે તો વધારે જોવું હોય. હા, મારે તો વધારે જોવું હોય. એ વાત સાચી. મારે આમ સીધું ખુરશીમાં વહી જવું જોઈએ. તું અહીંયા બેસજે. હા તો વહી જાવ. અહીંથી નાઇટ વ્યૂ જો બહુ મસ્ત નાઇટ વ્યૂ. આ બધા જેટલા છે ને એ બધા સીપ છે ડિનર ક્રૂઝ વાળા. ને હવે ફૂલ થઈ ગયું પબ્લિક. જો ધીમે ધીમે અમે વહેલા આવી ગયા. સૌથી પહેલી એન્ટ્રી અમે લીધી હતી, પણ હવે ધીમે ધીમે બધું ફૂલ થઈ ગયું. છોકરાઓને મજા જ આવી જાય. આરસીબી આવડો મોટો થઈ ગયો હોય, આરસીબી આવડો મોટો થઈ ગયો તો મજા આવી જાય. અમે ચાલુ હતું ડાન્સ પરફોર્મન્સ ને એવું. આરસીવ કે હવે હું કંટાળ્યો, હવે મને એને બહાર ખુલ્લી હવામાં લઈ જાવ. એટલે અહીંયા લઈ આવ્યો. ઉપરના ભાગે આવી ગયા છે. બધી બાજુ જો વચ્ચોવચ્ચી નદીના મજા આવે એવું છે ને. બધી બાજુ અત્યારે વચ્ચે આવી ગયા છે. અહીંયા ઉપર તો બધા એને પીવાની રમઝટ હાલે ખુશી. બધા પીવા હારું અહીંયા આરામથી બધા બેઠા છે. આ બાજુ જો કેસીનો ને એ બધું છે. આ ડેલ્ફિન જેક મજા આવે એવું. કા ખુશી પવન એકદમ સારો એક્સપિરિયન્સ છે. સારો ડિસિઝન. બોલાવતા હતા. હા આપણા વ્યુઅર્સ જ હતા. હા
મેં કીધું ઈ ઓલો રે છોકરાનો ડાન્સ કરવો હતો ને તો મેં આરસી ને આપણે લઈને કરે છે હા હું જોવેશ કાનુ નહીં એને તું બતાવ માતી અત્યારે મૂડ ઓફ થઈ ગયું હું કે શું થયું આરસી કેમ એવું કરે હે શું કરતો તો નીચે ડાન્સ નહોતો કરવો તારે ના નહોતો એ ક્યારનો હું જોવે ખબર આ પાછળ ઓલું સ્વસ્તિક લખેલું હે ને ક્યારનો હું લઈને આવ્યો હોત એ ઉપર જ જોઈશે જો તરત જોયું ને એ જો લઈ લીધું હે ચડાવવાનું ચાલુ કર્યું હે સોફ્ટ ડ્રિંક ખુશી કઈ બીજું ચડાવવું હોય તો કહી જાય ના બસ તમારા પ્રેમનો નશો ચડ્યો હે ને એટલે બસ હવે નથી અરે બીજો નશો લતા એમ એમને કાંઈ વાંધો નહીં ખુશી એન્જોય કરે ફૂલ હો આપણી એન્જોય હાલે મારી નારસીવની હાલો બધા સોફ્ટ ડ્રિંક પીવા ફેન્ટા હે બીજું કઈ ફેન્ટા ને થમ્સઅપ જ અવેલેબલ હતી કા ખુશી સોફ્ટ ડ્રિંકમાં તો અહીંયા જો ડિસ્કો હાલે અંદર જો નાચવાનું ખુશી ઉપર ફૂલ મોજ હાલે જો આશીષ અહીંયા આટા મારે હે અને લઈને ટકુને લઈને ટકુ પવન ખાય હે ને એન્જોય કરે હે ઉપર જો બહુ જ મજા આવે હે આમ એવો વાકો વરે હે ને એનું એન્જોય જોઈજો પપ્પા તમે બેહો માં બસ હા હાલો લે એને વાકો એમ રમવું હે એ રીતે નક ઊભા રહ્યો એટલે ગયા મજા આવે અહીંયા જો અને ફાઇનલી આશીષે મને સરપ્રાઈઝ આપી દીધી હે એટલી ખુશ છું ને હું સરપ્રાઈઝથી અને એ સરપ્રાઈઝ શું છે ને એ તમને અમે ઘરે જઈને કહીશું અહીંયા નહીં ઘરે જઈને એટલે તમારા લોકો માટે સરપ્રાઈઝ છે મારા માટે અત્યારે લગી હવે તમારા બધા માટે ઓકે બહુ મસ્ત સરપ્રાઈઝ છે બહુ આમ શું એક્સપ્લેન નથી નો વર્ડ્સ અત્યારે એટલે કંઈ નહીં ચાલો હવે બેઠા છીએ એન્જોય કરી ત્યારે પહોંચ્યા હોટલે પાછા ક્રૂઝ પાર્ટીમાં મજા આવી ખુશી મોજ જ આવે ને થોડુંક આરસીએ કચકચ કર્યું પણ મેનેજ થઈ ગયું એને વરસાદ આવતો હતો ને એને ઉપર જ ફરવું તો અને નીચે લઈ જાય તો માય તો રોવે હો રોવે હા એટલે તો ડિનર કરતા હતા ને ત્યારે પછી એવું કર્યું કે પેલા મેં ડિનર કરી લીધું પછી આશીષે કર્યું થાય એવું થાય છોકરાને લઈને જાય ને એટલે થાય એવું અને એને મૂડ એવું હતું કે તમે ઉપર ફેરવો બસ મને બીજું કઈ નીચે લાવીને એટલે રોવા ચાલુ કરશે તરત જ બહુ રોયો બહુ કચકચ કર્યો માયદા નીચે નો 1 મિનિટ નો રોવી કે નીચે મેં ડિનર કરવા તો નીચે જવું જ પડે મેં તોય કીધું ન વરસાદ આવતો તો એટલે થોડો તોય નો રોકીએ પછી તો મેં કહ્યું મજા આવી એમ મજા આવી એક્સપીરિયન્સ સારો થયો બહુ મજા આવી હાલો ને તો હવે જો અમારું ડિસિઝન એવું છે કે અમારે કાલે હે ને નીકળી જવું છે હવે હવે નીકળી જાય હવે મોસ્ટ ઓફ બધી વસ્તુ જેટલો મહિને દૂધસાગર ની બધું જવાય એમ નથી બધી વોટર એક્ટિવિટી બંધ કીધું એવી રીતે તો એ બીજું કઈ વધ્યું નથી બીચીસ છે નાના મોટા બીચીસ છે અમે ફરી લીધું છે એ અમુક વ્લોગમાં નથી આવ્યું કેમ કે અમે અમુક એમને ગયા હતા એટલે બાગા બીચ ને ઈ જે મોટા ફેમસ બીચ છે એ બધાએ તમને જોયા છે પછી અમુક બીચ તો આવ નજીક આવી ગયા હોય એમાં કે જવાય એમ નતું બટરફ્લાય બીચ છે બટરફ્લાય બીચ પર અહીંયા અત્યારે ને બોલો વોટર લોગિંગ વધારે એટલે અહીંયા હાવ નાનો બીચ છે બહુ મોટો બીચ છે ને તો અહીંયા પાણી વધારે આવી ગયું તો અહીંયા નો જવાનું અમારે એ બધા અમુક બીચેસ નો જવાનું કેમ કે ફેમસ બીચ છે ઈ તો આવી ગયા બાગા બીચે જાવ બટરફ્લાય બીચે જાવું તું અહીંયા પણ અમારે ક્રૂઝ પાર્ટીમાં હે ને રહી જતું તું પણ તોય અચાનક નક્કી કરી લીધું સારું થયું જવાઈ ગયું મજા આવી ગઈ ગોવા ફરવાની ખરેખર મોજ આવી ગઈ પાછું આવું હે હજી તો જાય બકા હા તો ઈ પહેલા કહું પાછું આવું હે ગોવા ના કે અમુક એક્સપિરિયન્સ અમુક પાછા એક્સપિરિયન્સ કરવાનો હોય ને અમુક એક્ટિવિટી ને એવું બધું કરવા જોઈએ આવશું ફરી ગોવા પણ ગોવામાં ખરેખર મોજ આવી ને તમે બધાય પૂછો સપોર્ટ ઓ માય ગોડ બહુ મજા આવી બધાય બ્લોગમાં એટલો સપોર્ટ મળ્યો ને તો થેન્ક યુ ને તમે બધાય પૂછ્યું કે અત્યારે ગોવા આવાય કે નો આવાય બધાયનો ક્વેશ્ચન ઈ છે અત્યારે વરસાદ જેવો તો સારું અમે તો આવી ગયા હતા ને પછી વરસાદ ચાલુ થયો હે હા તમને તો ખબર જ છે કે અત્યારે આગાહી આપી છે તમને વરસાદથી પ્રોબ્લેમ હોય ને તો આઈનો વરસાદ અમે લોકલે બધાય કીધું આઈનો વરસાદનું કઈ નક્કી નહીં કે ચાલુ થાય તો આવ્યા જ કરે કે આવ્યા કરે પાછો વહી જાય આવે પાછો વહી જાય જો એવી રીતે તમને ફરવાનો શોખ હોય ને તો મોસ્ટ વેલકમ ગોવામાં બધાને પબ્લિક તમે જોયું ને પબ્લિક ફરવા વાળું ફરે જ છે બુક હતા બધાય બુક કોઈક જગ્યા સ્પોટ ખાલી નહોતો ક્રૂઝમાં ડિનર માટે તો એવું નથી કે ફરતા નથી પબ્લિક ફરે છે જો તમને
આ રેઇનિંગ સિઝનમાં ફરવાની મજા આવતી હોય. હા, ઘણાએ પૂછ્યું હતું કે અમે અમારા બેબી સાથે આવી શકીએ, તો બેબી સાથે અત્યારે વરસાદમાં ન આવો તો સારું. વરસાદની સિઝન એના લીધે, બાકી ઓમ કાંઈ પ્રોબ્લેમ નથી, એન્જોય કરી શકો. કેમ કે બેબીને જો તમે કાર લઈને આવવાનો હોય ને તો હાલે. એમ કારમાં એક કોમેન્ટ હતી ને કે કાર લઈને તમે ગયા ને બહુ સારું કર્યું. તમારી મરજીથી ગમે ત્યાં ફરી શકો, મરજીથી ઊભા રહી શકો. બાકી તમારું બેબી નાનું હોય છે ને કાર નહીં હોય ને તો તમે બહુ હેરાન થઈશો. કેમ કે વરસાદ ગમે ત્યારે આવશે. વરસાદનું કઈ નક્કી નહીં, ગમે ત્યારે ગમે ત્યાં આવીશો. એમાં અમે બે તો સ્કૂટીમાં ભાગે. આરસી હોય એટલે અમારે ધ્યાન રાખવું. એટલે જ કે બેબી હોય તો ધ્યાન રાખજો. આવો તો બાકી ફરવાની તો મજા આવે એવી ગોવામાં એવું કાંઈ નથી. ઘણી જગ્યાએ ઘણા વિડીયો આવ્યા ગોવાના. બે ઇન્સ્ટામાં મને ડીએમ કે આ ગોવા તમે ધ્યાન રાખજો. તો એ ગોવાનું કંઈક જૂના વિડીયો એ ઓલા બહુ પાણી એકદમ આમ ફોર્સ, એવું કાંઈ થયું નથી. એવું કાંઈ અહીંયા થયું નથી હજી સુધી. હા, અમે ફરી જ છીએ ને બધે. હા, એવું નથી. નો ડાઉટ કે એક રાત્રે વધારે વરસાદ પડ્યો તો ત્યારે શું હોય કે હજી પ્રી મોન્સૂન કામગીરી હજી નથી થઈ. અમુક ડ્રેનેજ ઓપન નહોતે કર્યા તો હું પાણી ભરાઈ ગયા. એ પાછા પાણી તરત કલાક 2 કલાકમાં ઉતરી ગયા હતા. એ રાત્રે થયા હતા. તમને કેટલી મજા આવી? મને મજા આવી. ઓવરઓલ ગોવાની ટ્રીપ સુપર રહી. બાકી કપલમાં તમને લોકોને કેવી મજા આવી? બધાય કોમેન્ટ જો કે કરો જ છો, પણ તોય તમે કરજો કે અમે આ કપલ ટ્રીપ કરી એમાં તમને લોકોને કેટલી મજા આવી. જે મને સરપ્રાઈઝ આપવાની હતી આપી દીધી મેં તમને કીધું એ પ્રમાણે. પણ હવે તમને પછી કઈ છે આશીષ? ઓકે, હાલો. મને ના પાડી કહેવાની. હવે એમને આટલાથી મારી આગળ સરપ્રાઈઝ. હવે આપણે વ્યુઅર સાઈડ સરપ્રાઈઝ એમ જ હોય ને. ચાલો, સરપ્રાઈઝ ખરેખર કહું બહુ મોટી. કાઈ વાંધો નહીં. અત્યારે નથી બોલ, વળી પેટમાં નીકળતું જઈશું. ધીમે રાખવું. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી. મળીશું કાલે નવા બ્લોગમાં. હવે જઈશું ઓન વે જઈશું કાલના બ્લોગમાં. લોનાવલા જઈશું. નહીં ચાલો હવે હે ને એડિટિંગ ની થોડું પતાઈ દઉં તો સુવા મળે તો થોડું સુઈ જાય. એટલે પછી હું વાંધો નહીં. એટલે સવાર નીકળવાનું કન્ફર્મ. વેલા નીકળવું હે ને આરસી વે સુઈ ગયો અત્યારે તો આરામથી સુઈ ગયો. એ ભાઈ ની હવે સવાર પડશે, પેલા નહીં ઉઠે.